નમસ્કાર દર્શક મિત્રો, મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાવનગરના લીલા સર્કલ ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। ભાવનગરમાં લીલા સર્કલ ખાનગી હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો। શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા મહેશભાઈ કોડી નામના યુવાનનું નાકનું ઓપરેશન દરમિયાન બની હતી આ ઘટના। લીલા સર્કલ ખાતે આવેલી સદવિચાર હોસ્પિટલના નાકના ઓપરેશન માટે ગયા હતા, જે દરમિયાન અચાનક જ મૃત્યુ થતા પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો હતો આક્ષેપ। રિપોર્ટ બાય હસમુખ નિમાવત। જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની સાથે સ્પષ્ટ વાત। ધન્યવાદ। નામ મનુભાઈ સોલંકી છે અને ગુજરનાર મારો ભાણેજ થાય છે। એને નાકનો સામાન્ય પ્રોબ્લેમ હતો, એ માટે એને સદવિચાર હોસ્પિટલ છે ત્યાં તપાસ કરાવી, રિપોર્ટ કરાવ્યા અને આજે સવારે એને ઓપરેશન માટે બોલાવ્યો। એટલે સાંજે એને એડમિટ કર્યો, સવારે ઓપરેશનમાં લઈ ગયા, બરાબર। પછી સામાન્ય ઓપરેશનના કારણે અમે બધાએ એના નજીકના હતા, એના મમ્મી એ બધાએ હાજર હતા। અમે 11 વાગે ગયા, બરાબર। એ દરમિયાન ડૉક્ટરોએ એવું કીધું કે એને ઓપરેશન ચાલુ હતું, એ દરમિયાન હોંશમાં આવ્યા, પૂરું થઈ ગયા પછી કે અમારે ત્યારે વાતચીત કરી અને પછી અચાનક બેભાન થઈ ગયા, બરાબર। પછી અમે પ્રયાસ ચાલુ કર્યા, હાર્ટના ડૉક્ટરને બોલાવ્યા, અમે અમારી રીતે બનતા પ્રયત્ન કર્યા, બરાબર। હવે મેઇન વસ્તુ એમ છે કે બ્લડ અત્યારે પીએમમાં લાવે તો બ્લડ બંધ નથી થતું। તમારી શું માંગણી છે? મોટા માંગણી અમને ડાઉટ છે કે ડૉક્ટરની બેદરકારીના કારણે આ વસ્તુ બનેલી છે। મારું નામ ગોપાલભાઈ રાજાભાઈ કોળી। રાજભાઈ, શું ઘટના બની છે અને કઈ જગ્યાએ ઘટના બની, શું કહેશો? દવાખાને ઘટના બની છે અને એ મારો ભત્રીજો છે, બરાબર। અને એ આપણા સદવિચાર હોસ્પિટલમાં દાખલ કરેલો અને સવારે 8 ને 10 વાગ્યા તો મારી પર એનો ફોન આવ્યો, એને કાંઈ હતું જ નહીં અને નાકનું સામાન્ય હોસ્પિટલમાં અહીંયા નાકનું ઓપરેશન હતું, બરાબર। એના લીધે પછી કોઈ બી ડૉક્ટરની બેદરકારીને લીધે થયેલું છે, કેમ કે એને કાંઈ થયું જ નથી અને અત્યારે ડૉક્ટરવાળા એમ કહે છે કે હૃદય બંધ પડી ગયું। એટલે અમને નાકના પ્રોબ્લેમના લીધે હા, કાલે એ તો ગાડી લઈને જ આવ્યો સાહેબ, ગાડી લઈને જ ત્યાં આવ્યો હતો એ, અને હજી ગાડી ના પડી જ છે। નાકમાં એનું હાડકું વધતું હતું, એનું ઓપરેશન હતું। સદવિચાર લીલા સર્કલ હોસ્પિટલ। માંગણી એવું છે કે એ કોઈ આ ડૉક્ટરની બેદરકારીને લીધે જ થયું છે। હું એમ કહેવાય એને કાંઈ ડૉક્ટરની બેદરકારીને લીધે થયું છે, અમે થાય પછી અમારા પેનલ પીએમ કરવાની।